બદ્રી કેદારની જાત્રાએ લાખો લોકો ગયા અને એકાએક હિમ પડ્યું અને સેંકડો લોકો દટાઈને મરી ગયા. આ સમાચાર સાંભળીને ઘણાને મહી પ્રશ્ન થાય કે કેટલા ભક્તિભાવથી આ લોકો ભગવાનના દર્શન કરવા જાય છે. તેને જ ભગવાન આમ શા માટે મારી નાખે છે? ભગવાન ભયંકર અન્યાયી છે. બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું પચાવી પાડે છે. બીજાને ઓછું મળે ત્યાં બુદ્ધિ ન્યાય ખોળે છે. છેવટે કોર્ટનો આશરો લે છે અને સુપ્રીમ કોર્ટ સુધી લડે છે. પરિણામે દુઃખી દુઃખી થતા જાય છે. નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે અને ગુનેગાર મોજ કરે છે. ત્યારે આમાં ન્યાય શું રહ્યો? નીતિવાળા માણસો દુઃખી થાય. અનીતિવાળા બંગલા બાંધે, ગાડીમાં ફરે, તે કઈ રીતે ન્યાય સ્વરૂપ લાગે? આપણા જીવનમાં આવા અસંખ્ય પ્રસંગો બનતા હોય છે જેમાં પોતાને લાગે છે કે આવું મારી સાથે જ કેમ બને છે? હું નિર્દોષ છું છતાં મારી સાથે જ કેમ અન્યાય થાય છે? હું કોઈને દુઃખ આપતો નથી છતાં મને શા માટે દુઃખ પડે છે? શું એ સમયે તમે ખરેખર વિચાર્યું છે કે આવું શા કારણે બનતું હશે? અને જે બને તે યોગ્ય હશે કે કેમ? આપણને લાગતો અન્યાય ખરેખર અન્યાય હશે કે પછી એમાંય કોઈ ન્યાય થતો હશે? તો ચાલો તે જાણવા માટે આપણે આવું જ ભગવાન મહાવીરના જીવનનું એક દ્રશ્ય નિહાળીએ. ભગવાન મહાવીરની દીક્ષાનું 13મું વર્ષ. જંભીય ગ્રામ અને મેઢીય ગ્રામમાં થઈને ભગવાન મહાવીર વિહાર કરતા છાણી ગામની બહાર કાર્યોત્સર્ગ કરી આત્મ સાધનામાં સ્થિર ઊભા હોય છે. સંધ્યાનો સમય હતો. તેવામાં એક ગોવાળ પોતાની ગાયો સાથે ત્યાંથી પસાર થતો હોય છે. તેવામાં અચાનક કોઈ જરૂરી કાર્ય યાદ આવતા, હું તો ભૂલી જ ગયો હતો. કોને સોંપું મારી ગાયો? દેવારિય, હું થોડા સમયમાં મારું અગત્યનું કામ પૂરું કરીને હમણાં જ પાછો આવું છું. મારી જરા ગાયોનું ધ્યાન રાખજો ને. ભગવાને પોતાની વાત સાંભળી કે નહીં તે જાણ્યા વગર જ ગોવાળ ચાલતો થાય છે. ભગવાન તો આત્મધ્યાનમાં હોવાથી ગોવાળની વાત સાંભળી જ ન હતી. એવામાં ગાયો ચરતી ચરતી ક્યાંય દૂર નીકળી ગઈ. થોડા સમય બાદ ગોવાળ પાછો ફરે છે અને પોતાની ગાય ન દેખતા ભગવાનને પૂછે છે, એ મારી ગાયો ક્યાં ગઈ? ઓ દેવારિય, મારી ગાયો હું તમને સોંપીને ગયો તો ક્યાં ગઈ મારી ગાયો? ભગવાન પોતાની આત્મ સાધનામાં જ મગ્ન હોય છે અને કશું જ જવાબ આપતા નથી. ગોવાળને આમ તેમ તપાસ કરતા ક્યાંય ગાયો મળતી નથી. તેથી ગુસ્સે થઈને ફરી પૂછે છે, આ તો સાંભળતો જ નથી. એ સાધુ, હું તને કહું છું, સાંભળે છે કે નહીં? મારી ગાયો ક્યાં ગઈ? અલ્યા, કશું બોલતો કેમ નથી તું? ભગવાનનો કોઈ જ પ્રત્યુત્તર ન મળતા ગોવાળ ખૂબ જ ક્રોધિત થાય છે. ગોવાળ જેમ જેમ પૂછતો ગયો તેમ તેમ એના મનનો ક્રોધ વધતો ગયો. એમ સીધી રીતે નહીં સમજે. લાગે છે તને કશું સંભળાતું જ નથી, નહીં? હમણાં જ તારા કાન ખોલી દઉં છું. અકળાયેલો ગોવાળ જાડા દર્ભ મૂળ લઈ આવ્યો. એને છોલીને ખીલા જેવા એના છેડા કર્યા અને પછી કાસ નામના આ અતિ કઠણ ઘાસની અણીદાર શૂળ ભગવાનના કાનમાં જોરથી નાખી દે છે અને શૂળ બરાબર અંદર જાય તે માટે પથ્થરથી ઠોકી દે છે.
કાનમાં ભોંકાયેલી શૂળની વેદ અસહ્ય હતી, છતાં ભગવાન મહાવીર સાગર સમા શાંત અને ગંભીર હતા. એમના ચહેરા પર એ જ પ્રસન્નતા અને ગંભીરતા હતી. મનમાં ખિન્નતાનો એક અંશ પણ ન હતો. અપાર વેદનાની બાહ્ય સપાટી ભેદીને પ્રભુ ઘટનાનો મર્મ જોવા લાગ્યા અને મનમાં વિચારણા શરૂ થઈ કે આ કોને વાગ્યું? દેહને? હું કોણ? શુદ્ધાત્મા. સામે કોણ છે? ગોવાળ. એ તો કર્મના આધારે પ્રાપ્ત થયેલ ભવ માત્ર છે. ખરેખર એ પોતે શુદ્ધાત્મા જ છે. બંનેના પૂર્વ કર્મ ઉકલી રહ્યા છે. એ તો નિમિત્ત છે, નિર્દોષ છે, ઉપકારી છે કે મને મારા કર્મોમાંથી છોડાવી રહ્યો છે. આ ભોગવવાનું કેમ આવ્યું? હું ભોગવું છું માટે મારી જ ભૂલ છે. મારી ભૂલ વગર ભોગવવાનું હોય નહીં. હિસાબ છે તો જ દંડ આવ્યો છે. આ મારી કઈ ભૂલનું પરિણામ આવ્યું છે? એ શોધતા એમને પોતાના કેટલાક પાછલા ભાવ ખાયા.